હે ગાઈઝ, જય માતાજી, જય મા બહુચર. કેમ છો બધા? મજામાં ને? તો આજે 22 જાન્યુઆરી છે. ભગવાન શ્રી રામની અયોધ્યામાં સ્થાપના થઈ છે. તો આજે વ્લોગ બનાવવાનું બને છે. તો અત્યારે હું રીલ શૂટ કરી રહી છું અને થોડા કોમેડી વિડીયો પણ શૂટ કર્યા છે. અને અહીંયા દિશા 2 દિવસથી ઘરે આવી છે હોસ્ટેલથી. હાય દિશા. રીલ્સ શૂટ કરવા જાઉં છું. તો આજે તો ભગવાન શ્રી રામની સ્થાપના થઈ છે. તો હું પણ ગાઈ લઉં. રામ આएंगे તો અંગના સજાऊंगी, દીપ જલા કે દિવાલી મેં મનાऊंगी. તો અહીંયા તમે જોઈ શકો છો ગુલાબના છોડમાં સરસ મજાના ફૂલ આવી ગયા છે. અહીંયા પણ અહીંયા એકદમ નાનકડું ગુલાબનું ફૂલ આવ્યું છે, એકદમ લાઇટ પિંક કલર અને આ યલો કલર. તો હવે મેં ઉપર જઈશું રીલ શૂટ કરવા માટે. અને ધાબા ઉપરથી તમે ઘણી વખત મારા બ્લોગમાં જોયું છે કે કેવું વ્યૂ દેખાય છે. આજે પણ જોવાલાયક હશે, કારણ કે ઘરે ઘરે રામ જ્યોત જાગી છે અને ધજાઓ પણ ઘરે ઘરે લહેરાય છે. તો ઉપર જઈને હું તમને બતાવું. અહીંયા પર તમે જોઈ શકો છો સરસ મજાના ફૂલ પણ આવી ગયા છે મારા કુંડામાં. અને અહીંથી તમે જોઈ શકો છો આ રીતનું કમ્પ્લીટ આખા ગામનું વ્યૂ. આ રીતની ધજાઓ. તો આ રીતે અહીંયા ધાબા ઉપર અમે લોકો રીલ શૂટ કરીએ છીએ. કોમેડી વિડીયો ઘરમાં નીચે જ બનાવીએ છીએ અને ઉપર આવીને રીલ્સ બનાવીએ છીએ. તો અમારા કોમેડી વિડીયો માટે પણ તમે ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરી શકો છો. અને રીલ્સ પણ મારી જોવા માટે ઇન્સ્ટાગ્રામમાં તમે મને ફોલો કરી શકો છો. તો हमारी રીલ્સ શૂટ હો ગઈ. તો અમે રીલ્સ શૂટ તો રીલ શૂટ કરી દીધી છે અને નીચે જઈ રહ્યા છીએ. અમે રીલ્સ શૂટ કરી અને નીચે આવી ગયા છીએ. અને દિશા મંદિરે જવા તૈયાર થઈ ગઈ છે. હવે તૈયાર થઈ ગઈ, આરતીમાં જવાનું. તો દિશા આરતીમાં જાય છે, અમે પણ જઈશું, પણ પહેલાં દિશા જાય છે. અત્યારે અમે પછી જઈએ. તૈયાર? હા. ચાલો બે હોય થોડું ફટાકડા ફૂટવા માંડ્યા. રામ આएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली. आंदले श्री राम.
राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी। તો ફ્રેન્ડ્સ, આ છે મા અંબે માનું મંદિર જે ગામની વચ્ચોવચ્ચ છે અને અહીંયા સમૂહ આરતીનો પ્રોગ્રામ રાખેલો છે. તો અત્યારે અહીંયા આરતી ચાલુ જ છે, પણ મારે અવાજ મ્યુટ કરવો પડ્યો છે કારણ કે કોપીરાઇટનો ઇસ્યુ પણ થઈ શકે છે. તો આ રીતે અહીંયા સમૂહ આરતીનો પ્રોગ્રામ છે. તો બધા ભેગા મળીને અંબાજી માની અહીંયા સમૂહ આરતી કરી રહ્યા છે. શંકર ભગવાનનું મંદિર આગળ તમે જે મંદિરમાં આરતી થતી હતી અંબાજી માનું મંદિર હતું અને આ શંકર ભગવાનનું મંદિર છે. અને અહીંયા ભગવાન રામ અને સીતા અયોધ્યા પાછા જઈ રહ્યા છે એ રીતની રંગોળી અહીંયા બનાવેલી છે. દિશાએ અને એની ફ્રેન્ડોએ ભેગા થઈ અને આ રંગોળી બનાવી હતી. તો તમે જોઈ શકો છો આ રીતની રંગોળી. તો ફ્રેન્ડ્સ, અહીંયા મંદિરે દર્શન કરી લીધા છે અને ત્યાં આગળ પણ આરતીમાં સારો એવો લાવો લઈ લીધો છે અમે અને દર્શન કરી લીધા છે. તો ગાઈઝ, તમે જોઈ શકો છો અહીંથી છત ઉપરથી આખા ગામમાં એકદમ દિવાળી જેવો માહોલ થઈ ગયો છે. આજે 22 જાન્યુઆરીએ ભગવાન શ્રીરામની અયોધ્યામાં સ્થાપના થઈ ગઈ છે. તો આખા ગામમાં એટલે કે આખા દેશમાં દિવાળી ઉજવાઈ ગઈ છે. તો બધાને હેપી દિવાળી, જય શ્રીરામ. તો આજનો વ્લોગ અહીંયા સુધી જ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ ઉપર નવા તો સબસ્ક્રાઈબ કરજો. બાય, ગુડ નાઇટ.